તો આણંદ શહેરમાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। શહેરનું ગોથા તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। તળાવનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે। જલારામ મંદિર પાસે જળબંબાકારની સ્થિતિ છે। ગોયા તળાવ પાસે 4 વૃક્ષો પણ ધરાશય થયા। એક વીજ ડીપી નમી જતા દિવાલને નુકસાન પહોંચ્યું છે। તો આણંદના દ્રશ્યો છે। શહેરમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે। અને આપ જો ગોયા તળાવ ઓવરફ્લો થયું છે અને તેના કારણે પણ પરિસ્થિતિ વિપરીત। આણંદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા છે। G24 કલાકની ટીમ પહોંચી છે આણંદ શહેરના જલારામ મંદિર વિસ્તારમાં। અહીંયા શહેરનું ગોયા તળાવ ઓવરફ્લો થયું છે અને ગોયા તળાવના પાણી અહીંયા માર્ગો પર ફરી વળ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા 1 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને લઈને લોકો સતત આ ભરાયેલા પાણીમાં રહીને અવરજવર કરી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા ચારેકોર પાણી જ પાણી જોઈ શકાય છે। અહીંયા જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે। જલારામ મંદિરની બહાર અહીંયા 1 ફૂટ જેટલા પાણી ભરાયા છે। મહત્વની વાત એ છે કે ગોયા તળાવ પાસે ભારે વરસાદના કારણે 4 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે અને એક વીજ ડીપી પણ નમી ગઈ છે, જેને લઈને અત્યારે MGVCL અને તંત્ર પહોંચ્યું છે અને જે નમી ગયેલા વૃક્ષો છે, પડી ગયેલા વૃક્ષોને કાપીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુરહાન પઠાણ, G24 કલાક, આણંદ।